ખીરસરા ગામેથી નરેશ રાણાપરિયા નામનો બોગસ તબીબ ઝડપાયો છે। પીએસસી સેન્ટરના એમબીબીએસ મેડિકલ ઓફિસરને સાથે રાખી એસઓજીએ દરોડા પાડ્યા હતા। ત્યારે ડિગ્રી વિના છેલ્લા 8 વર્ષથી ક્લિનિક ચલાવી એલોપેથિક પ્રેક્ટિસ કરતો હોવાનો ખુલાસો થયો છે। એલોપેથિક દવાઓ આપી લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે। એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, એન્ટીબાયોટિક સહિતનો મુદ્દામાલ ત્યાંથી કબજે કરાયો છે। એસઓજીએ ક્લિનિકમાંથી સાધનો સહિત કુલ 16,362 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વધુ એક ઝોલાછાપ ડોક્ટર એસઓજીની તપાસમાં ઝડપાઈ આવ્યો છે। નરેશ રાણાપરિયા તેનું નામ, જેની ક્લિનિકમાંથી સાધનો સહિત કુલ 16,362 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અને તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિ કોઈ પણ ડિગ્રી વગર 8 વર્ષથી એલોપેથિક પ્રેક્ટિસ કરતું હતું। હવે વિચાર કરો કે આસપાસના જે લોકો છે તે ડોક્ટર સમજીને તેની પાસે આવતા હતા અને તેમને તે છેલ્લા 8 વર્ષથી કોઈ પણ ડિગ્રી વગર દવા પ્રિસ્ક્રાઇબ કરતો હતો અને દવા આપતો હતો। આ ઝોલાછાપ ડોક્ટર એસઓજીના સકંજામાં હવે આવી ગયો છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આવા ઝોલાછાપ ડોક્ટર્સથી બચવામાં આવે। ડિગ્રી વિના છેલ્લા 8 વર્ષથી આ શખ્સ ક્લિનિક ચાલુ કરીને પ્રેક્ટિસ કરતો હતો। હવે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી કુલ 16,362 રૂપિયાનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। અને એસઓજીની ટીમે કહ્યું છે કે આવા ઝોલાછાપ ડોક્ટરો વિરુદ્ધ તપાસ જે છે, કાર્યવાહી જે છે તે સતત યથાવત રહેશે। ડિગ્રી વિના 8 વર્ષથી આ શખ્સ ક્લિનિક ચલાવતો હતો, એલોપેથિક દવાઓ આપી લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે। આવા અનેક જે ડોક્ટર્સ છે તે ઘણી બધી જગ્યાએ જોવા મળતા હોય છે, જે ઝોલાછાપ હોય છે, જે કોઈ પણ ડિગ્રી નથી ધરાવતા અને તેઓ પ્રેક્ટિસ કરતા હોય છે। આવા ઝોલાછાપ ડોક્ટર્સથી બચવાની એસઓજી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને એસઓજી દ્વારા આ શખ્સને હવે સકંજામાં લઈ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેતપરના ખીરસરા ગામેથી નરેશ રાણાપરિયા નામનો આ બોગસ તબીબ ઝડપાયો છે, જેની ક્લિનિકમાંથી દવાઓ, સાધનો સહિતનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરાયો છે।